ઉદાહરણ 6 નીચેના વ્યવહારોની શ્રી વસંત ટ્રેડર્સના ચોપડે આમનોંધ લખવાની છે। ખૂબ અગત્યનો દાખલો છે, ખાસ ધ્યાન આપજો, કારણ કે આવી આમનોંધ આપણને પરીક્ષામાં પૂછાય છે। 20,000 SBI બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું। ખાતું ખોલાવે એટલે પૈસા જાય તો પહેલાં તો લખીએ 2014 અને જૂન 1, બરાબર। બેંકમાં પૈસા ભરે એટલે બેંકમાં પૈસા જાય અને બેંક કોણ કહેવાય? લેનાર। તો લખવાનું બેંક ખાતે ઉધાર, કેમ કે બેંક લે છે પૈસા, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, કેમ કે રોકડ જાય, જમા। પછી આ રીતની એક લાઈન કરી દેવાની અને રકમ લખી દેવાની 20,000 ઉધાર અને 20,000 જમા। બાબત જે લખ્યું હોય તો રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તેના એવું લખી દેવાનું અને અહીંયા બેંકની જગ્યાએ SBI બેંક લખો તો પણ ચાલે। બીજો પોઈન્ટ, 5,000નો માલ વેચ્યો જેના નાણાં બારોબાર બેંકમાં ભર્યા। બેંકમાં ભર્યા એટલે પૈસા બેંકમાં આવે છે, ઓકે। ફરીથી વેચ્યો એટલે વેચે તો માલ જાય અને પૈસા બેંકમાં ભર્યા એટલે બેંક લેનાર, એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે, તે વેચાણ ખાતે। અને રકમ કેટલી લખવાની? તો 5,000 ઉધાર અને 5,000 જમા। ખરેખર આ પોઈન્ટ કેવી રીતના થાય? માલ વેચ્યો છે એટલે આમ નોંધ આવી આવે, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, આવી આમ નોંધ આવે। પણ આપણે આગળ જોયું એ પ્રમાણે રોકડા બેંકમાં ભરે તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે। હવે આ રોકડ જમા છે, આ રોકડ ઉધાર છે, એટલે વેચાણ જમા અને બેંક ઉધાર એ પ્રમાણે આપણે લખી દેવાનું। નંબર 4 શું કીધું છે? 10,000નું ફર્નિચર ખરીદ્યું, તેના નાણાં ચેકથી ચૂકવ્યા। ચેકથી ચૂકવે તો બેંક જાય, એટલે કે ચેક જાય એટલે બેંકને જમા કરીશું, ફર્નિચર આવે, ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ લખવાનું, પણ અહીંયા ચેક આપ્યો છે એટલે આપણે બેંક લખીશું, તે બેંક ખાતે। અને બાબત જેમાં તમને આગળ કીધું આખું જે વ્યવસ્થિત લખીને છેલ્લે શું લખી દેવાનું? તેના। રકમ લખવાની 10,000 ઉધાર અને 10,000 જમા। આગળ 8 નંબર છે, 8 નંબર અહીંયા લખી દેવાનો ઘર ખર્ચ। ઘર ખર્ચ એટલે ઉપાડ કહેવાય, લખવાનું ઉપાડ ખાતે, ઉપાડ ખાતે ઉધાર કેટલા? 400। અને ઓફિસ ખર્ચ, ઓફિસ ખર્ચ જ કહેવાય, પરંતુ બેંકમાંથી પૈસા ઉપાડીએ, હજુ ઓફિસ ખર્ચ કે ઘર ખર્ચ કર્યો નથી, આપણે આ ઉપાડેલા છે એટલે રોકડ ખાતે લખવાનું। શું કહેવાનું? રોકડ ખાતે, કેમ કે બેંકમાંથી પૈસા આવે તો રોકડ ઉધાર અને આ બંને પૈસા કોણે આપ્યા? બેંકે, એટલે બેંક જમા, એ બેંક ખાતે। કેટલા લખવાના? અહીંયા 700 છે, 700 ને 400 1100 લખી દેવાના અને બાબત જે લખી દેવાનું સેમ જ જે તમને વ્યવહાર આપેલો છે એ। વિરાટ પાસેથી, એટલે વિરાટ તો જમા થઈ ગયો અને ચેક મળ્યો એટલે બેંક આવે, લખવાનું બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર અને વિરાટ આપનાર છે એટલે વિરાટ કોણ છે? જમા, તે વિરાટ ખાતે। બસ આટલું કરી દેવાનું, બીજું કંઈ જ કરવાનું નથી। જો આપણે વિરાટને ચેક આપેલો હોય તો વિરાટ ઉધાર થાય, કેમ કે વિરાટ ચેક લેનાર થઈ જાય ને આપણો ચેક જાય તો જમા, એ રીતના કરી દેવાનું। 15 તારીખ, પાર્થિવને 3,000નો માલ રોકડેથી વેચ્યો। રોકડેથી વેચ્યો એટલે શું આવે? રોકડ ખાતે ઉધાર, પાર્થિવ આવે જ નહીં, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, આવી આમ નોંધ આવે। અત્યાર સુધીની આમ નોંધ આવી આવે, જેટલું વાંચ્યું એટલું અહીંયા સુધી। તેમાંથી અડધા નાણાં ચેકથી મળ્યા, ચેકથી મળ્યા એટલે બેંક આવે તે લખવાનું બેંક ખાતે ઉધાર। જો અડધા નાણાં ચેકથી ન મળેલા હોય તો રોકડથી વેચાણ જ આવે। પાર્થિવ કેમ નહીં આવે? કેમ કે વ્યવહાર રોકડ છે એટલે વેચાણમાં લખી દેવાના 3,000, પાર્થિવમાં કંઈ જ નથી આવવાનું કેમ કે રોકડેથી છે એટલે, અને 1,500 બેંકમાં અને 1,500 રોકડમાં બંધ કરી દેવાનું, એટલે આ કામ પણ આપણું પૂરું થઈ જાય। ત્યાર પછી 18 તારીખ જોઈએ। શું કીધું? આગનું વીમા પ્રીમિયમ અને જીવન, જીવન એટલે શું? અંગત, અંગત એટલે શું? ઉપાડ। તો આગના વીમા પ્રીમિયમ તો આગનું વીમા પ્રીમિયમ લખવાનું, આગના
વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. પછી જીવન વીમામાં લખવાનું ઉપાર ખાતે ઉધાર. અને ચેકથી ચૂકવ્યા છે તે બેંક ખાતે, કે ચેક જાય તો શું કરવાનું? જમા. તે બેંક ખાતે. ચલો 450 અહીંયા લખીશું. 300 જીવન વીમો છે એટલે ઉપાડમાં લખીશું અને બંનેનો સરવાળો 750. એટલે આ પણ આપણું કામ બંધ કરી દેવાનું, વિગતનું ખાનું. 22 તારીખ ડિવિડન્ડ વોરંટનો ચેક બેંકમાં ભર્યો. બેંકમાં ભર્યો એનો મતલબ ચેક આવ્યો હશે. ચેક આવે તો જ તમે બેંકમાં ભરવાના, આવે તો ઉધાર અને શેના? ડિવિડન્ડના. એટલે ડિવિડન્ડ ખાતે જમા, કે ડિવિડન્ડ ઉપજ કહેવાય. લખવાનું બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે, ડિવિડન્ડ ખાતે જમા કરી દેવાનું. ઓકે, કેટલા? 200 ઉધાર અને 200 જમા. આગળ 25 તારીખ. 25 તારીખમાં 2 છે. બેંકે આપણા ખાતામાં બેંક વ્યાજના જમા કર્યા. જમા કર્યા એનો મતલબ પૈસા આવે, આવે તો ઉધાર. લખવાનું બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. અને બેંકે શેના આપ્યા? વ્યાજના. તો લખવાનું તે બેંક વ્યાજ ખાતે, બેંક વ્યાજ ખાતે. કે બેંકે આપણા ખાતામાં આવી એટલે આપણી ઉપજ થઈ એટલે ઉપજ જમા કરવાનું. અને તો બેંક આવે, આવે તો ઉધાર. આ 100 રૂપિયા. અહીં લખવાનું 1, 25માં 1 અને 25માં હવે 2. બેંક ચાર્જીસના ઉધાર કર્યા. ઉધાર એટલે પૈસા જાય આપણે, ચાર્જીસ એટલે ખર્ચ કહેવાય. લખવાનું બેંક ચાર્જીસ ખાતે ઉધાર, બેંક ચાર્જીસ ખાતે ઉધાર. અને પૈસા જાય તો બેંકને જમા કરવાનું, એ બેંક ખાતે. અને આ પણ આપણે બંધ કરી દઈશું. કેટલા? તો 50. છેલ્લી સ્લાઇડ છે, એમાં 2 વ્યવહાર છે, એ પણ જોઈ લે. શ્રી પરમને 800નો ચેક હિસાબ પેટે આપ્યો. વિરાટ પાસેથી આપણને ચેક મળેલો એટલે વિરાટ આપનાર હતો. પરમને આપણે આપીએ એટલે પરમ કોણ કહેવાય? લેનાર. અને પરમ ઉધાર થશે. શ્રી પરમ ખાતે ઉધાર અથવા ખાલી પરમ ખાતે ઉધાર લખો તો પણ ચાલે. અને ચેક આપ્યો એટલે ચેક જાય તો બેંકને જમા કરીશું. એ બેંક ખાતે કેટલા? તો 800 ઉધાર અને 800 જમા. 30 તારીખ શિવાજી પાસેથી 600નો ચેક મળ્યો એટલે શિવાજી આપનાર કહેવાય. આ પેલા સેમ વિરાટ જેવું જ છે. ચેક મળ્યો એટલે બેંક આવે એટલે લખવાનું બેંક ખાતે ઉધાર. અને શિવાજી આપનાર છે તે શ્રી શિવાજી ખાતે. આટલું કરી નાખીએ આપણે એટલે આપણું આ કામ પર પૂરું થઈ જાય. 600 ઉધાર અને 600 જમા. હવે શું કરવાનું? આ રીતની એક લાઈન ઉપર કરવાની અને 2 લાઈન નીચે. એક લાઈન ઓલરેડી નીચે છે જ અને અહીંયા લખી દેવાનું સરવાળો અથવા કુલ સરવાળો. અને પછી અહીંયા આપણે સરવાળો કરી દેવાનો. ઉધાર અને જમા બંને બાજુ સરખો જ આવવાનો છે. એ તમે તમારી રીતના કરી લેજો, કેમ કે એમાં આપણે પાછું બધા જ વ્યવહારો જોઈને સરવાળો કરતા નથી. મેઇન હેતુ આપણા સરવાળો નથી, પણ આ બધા જે વ્યવહારો છે એ શીખવાનું છે. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. લાઈકની સાથે સાથે નવું જે ફીચર્સ છે હાઈપ એ પણ કરજો, જેથી કરીને નવા વિડીયો આપણે આવતા રહે અને વિદ્યાર્થી સુધી પહોંચતા રહે. શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.